આપના આશ્રમમાં કોટી કોટી દંડવત પ્રણામ। શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી છે। આમ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્ય વનવરજીતા બેટીજી રાજકોટ બિરાજો છો। આજના વસ્ત્રામતનો પુથાર્થ કરો। શ્યામ સુંદરસિંહ અમને મહારાણી કી છે। श्री वल्लभाधीश की जय। श्री गुसाई અંધારું की લાગે છે, થોડુંક ડાર્ક કરો। આમ ફેસબુક દેખાય પણ બહુ ડાર્ક દેખાય। હા હા હવે બસ હવે આવ્યું। હા श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। वीडियो कॉल એવું છે। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नमः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये नमः। બેટીજી આપણે વિડીયો બંધ કરીને આપ સેટ કરી દો, આપને કેવી રીતના ગોઠવવું છે। હું हाँ हाँ વિડીયો ઓફ કરો, બસ હવે ગોઠવી દો આપશે। હવે બરોબર છે। श्री गिरिराज धरण की जय। આપણે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભની કૃપાથી શ્રીનાથ સેવા રસો દધી લઈ રહ્યા છીએ। તો એની અંતર્ગત જે સેવા ક્રમ આવે છે એ સેવા ક્રમનું થોડુંક આપણે રસપાન કરીએ અને સેવા ક્રમની સાથે સાથે આપણે ઉત્સવ ભાવના પણ કરીએ કે જે અક્ષય તૃતીયા પછી જે ઉત્સવ આવે છે એ ઉત્સવોનું કઈ રીતે પ્રકાર છે એ પ્રકારનું પણ આપણે લઈએ થોડુંક ક્રમ। તો નિત્ય સેવા ક્રમ તો બધાને ખબર જ છે, માટે જે સેવા ક્રમની અંદર ઉત્સવની ભાવના આવે છે અક્ષય તૃતીયા પછીની એ લઈએ। અને અક્ષય તૃતીયાની પણ લેવું જોઈએ, કારણ કે હવે જે પણ ક્રમ આવશે એ બધું અક્ષય તૃતીયાને લગતું જ આવશે। અને સંવત્સર પછી જે આપણે છે ફૂલ મંડલી આવે છે, તો ફૂલ મંડલી અને ખસનો બંગલો, કુંહારા, કુંજા, પંખા આદિનો જે ક્રમ છે, મટકી, એ બધાનો જે ક્રમ છે એ બધું જ આપણે અક્ષય તૃતીયાથી શરૂ થઈ જાય છે। તો એટલા માટે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પછી બધું ગ્રીષ્મ કાળનું પ્રકાર સેવાની અંદર શરૂ થાય છે।
તો અક્ષય તૃતીયાનો આપણે ભાવ જોઈએ. એમ તો અક્ષય તૃતીયા હવે વહી ગઈ છે, પણ તો પણ જેટલો પણ ગ્રીષ્મકાળનો પ્રકાર છે અક્ષય તૃતીયાથી શરૂ થાય છે, એટલા માટે આપણે અક્ષય તૃતીયાનો પ્રકાર જરૂર જોવો જોઈએ. તો એમાં સૌથી પહેલા ઠાકોરજીના અભ્યંગ થાય છે, અને હવે આખા શ્રીઅંગના શૃંગાર થતા નથી. આપ પિછોડા ધરાવે છે, કારણ કે ઉર્ધ્વ વસ્ત્ર જે છે એ નથી આવતું. હવે આપણે ઉષ્ણકાળમાં ગરમી થાય એટલા માટે આપણે ત્યાં યથા દેહે તથા દેવે એવો પ્રકાર છે. તો નવા પિછોડા ધરે આપ, અને વચમાં ગરમી પડે તો રામનવમી પછી પણ આપ જૂનો પિછોડા પણ ધરે છે. આ રીતે આપણા જો પેલાના વસ્ત્રો હોય તો એમાંથી પણ પિછોડા આદિ ધરાવી શકાય છે. અને કેસરી કોરના પિછોડા ધરાય છે. શ્વેતમાં કેસરી કોર હોય, કેસરી કોરની સ્વામિનીજીને સાડી હોય, ચોલી અરગજા વાળી હોય એવી ધરાવવાની. અરગજા એટલે ચંદન આદિ જે છે એમાં સમર્પીને અને સુંદર એને ભીની કરીને હલકી એવી આપણે ચોલી ધરાવવાની. લાલજીને કુલે અને ઓઢણી એવી જે ખુલી જાય એવી ઓઢણી કેસરી કોરની ધરવાની હોય. એટલે લાલનને આપણે હવે ઓઢણી જ આવે, હવે જે શ્રીઅંગના વાગા વસ્ત્ર હોય એ ન આવે. રાજભોગમાં જે છે એ સેવનો પ્રકાર છે. સેવ એટલે આપણે ત્યાં પાટિયાની સેવ કહેવાય છે, જેને આપણે સેવૈયા કહીએ છીએ, એ રાજભોગમાં આવે. અને છાછના વડા આવે, મીઠું શાક આવે, તીનકુડા આવે એટલે કઢી કહેવાય છે, જેને સફેદ કઢી હોય એને તીનકુડા કહેવાય છે. એ ચોકી ઉપર આપણે સાજવું જોઈએ, અને નવા પંખા ધરવા જોઈએ. ચંદન આપણે જે ઘસીને અને ઘરમાં એનો અધિવાસન કરવું જોઈએ, એટલે કંકુ અક્ષતથી એને એમાં છાંટવા જોઈએ. ભગવત શ્રી પુરુષોત્તમસ્ય ચંદન લેપનાર્થમ ચંદનાધિવાસન અહમ કરીશ્ય એવું બોલવું જોઈએ. અને આ કહીને અક્ષત છોડવું જોઈએ. ધૂપ દીપ શંખોદાદિક એ બધું તુલસીજી અને બુરાની કટોરી ધરવી જોઈએ. આ બધું મંદિરના પ્રકારમાં આવે છે. પછી ઘંટો વગાડીને અને આરતી કરવી જોઈએ, અને ઝાલર ઘંટા વાગે અને આ રીતે ચંદન ધરાવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જેમ ચંદન ધરાવવામાં આવે છે, એમ આગળના દિવસોમાં પણ ઠાકોરજીને ચંદન ધરાવવામાં આવે છે. તો એ પ્રકાર શરૂ થાય છે, એટલા માટે આ બધું અધિવાસન એ બધું કરવું પડે છે. જેમ આપણે હિંડોળામાં કરીએ, કે આપણે કોઈ નવું કઈ ઠાકોરજીને કર્યું હોય, રથ આદિ છે તો એમાં કરીએ, તો એ અધિવાસન એટલે કે ભાઈ એ સમય આ વસ્તુ શરૂ થાય છે, એટલા માટે એનું અધિવાસન કરવું જરૂરી છે. એટલે એને જેમ આપણે ઠાકોરજીને પાઠ બેસાડીએ એમ આ જે બધી વસ્તુઓ છે સ્વરૂપાત્મક થઈ જાય છે, પ્રભુના શ્રી અંગથી લાગે છે, પ્રભુ એમાં બિરાજમાન થાય છે. એટલા માટે આ વસ્તુઓનું સ્વરૂપાત્મક થવું જરૂરી છે. જ્યાં સુધી ગોપીજન ભાવ આપણા હૃદયમાં ના આવે ત્યાં સુધી આપણી સેવા પ્રભુ અંગીકાર ન કરે. એવી જ રીતે વસ્તુઓની અંદર પણ એ ભાવ આવવો જરૂરી છે, અને એટલા માટે ત્યારે જ પ્રભુ બધી જ સેવા અંગીકાર કરે છે. તો એ એમની પણ સેવા છે, એ ભાવ આપણે હૃદયમાં રાખવો જોઈએ. એ બધા જે પલના હિંડોલા જે છે એ વસ્તુ નથી, એ બધું જ સ્વરૂપાત્મક છે. એ વિચાર કરીને એમનો અધિવાસન આપણે કરવો જ જોઈએ. પછી એક ટીકરી એટલે ગોળી એક હૃદયમાં લગાવવાની હોય, પછી 2 ટીકરી શ્રી હસ્તમાં લગાવવાની હોય, એટલે ગોળી કરીને અને સૌથી પહેલા હૃદયમાં લગાડવાની, પછી શ્રીહસ્તમાં, બંને શ્રીહસ્તમાં, પછી બંને ચરણાવેલમાં, એવી રીતે લગાવીને પછી નવા પંખા આપણે ત્યાં લઈને આવવાના હોય ઠાકોરજીના માટે. પોતે હાથેથી બનાવવાના હોય નાના નાના પંખા, અને ઠાકોરજીને કરવાના હોય. અથવા તમે બજારથી ખસના પંખા લઈને આવો તો એને ભીંજોવીને રાખવાના હોય, એમાં ગુલાબ જલ ને ચંદનનું જલ ને એવું પધરાવવાનું હોય. તો આ રીતે પ્રભુના સુખાર્થ જે સેવા થઈ રહી છે એ પ્રભુની જે આનંદ માટે, પ્રભુની સુખાકારી માટે આપણે આ બધી વસ્તુ કરવાની હોય છે. અને આ દિવસે જેવી રીતે ઠંડક ઠાકોરજીને થાય, જેટલી વધુ ઠંડક થાય એટલી વધુ ઠંડક કરવાની હોય છે. અને પછી પણ આપણે એ ઠંડકને આપણે એમને એમ રીએ આખી ગ્રીષ્મ ઋતુમાં એવી બધી સખીજનોને બધા જ
સ્વરૂપોને આપણે વિનંતી કરવાની હોય છે. અને આ રીતે બે પંખા ગાદી પાછળ આપણે ધરવાના હોય. અને કુંભ દક્ષિણ દિશામાં સિંહાસન પર સજ્જા ઉપર કુંજ કરવા ધરવા. આપણે કરવા અને કુંજા એવા બે પ્રકારના કુંજા આવે છે, કરવા જેવા પણ હોય ને એક કુંભ જેવું પણ હોય. તો એ બંને કુંજા આપણે આ જ દિવસથી શરૂ થાય છે. આપણે અક્ષય તૃતીયા દિવસથી તો ઉત્સવ ભોગમાં. પછી ઘોર્યો સત્વો આવે છે. આપણે સત્વો છે એ કઈ રીતે બનાવાય? તો કે ચણાની દાળ અને ઘઉં એ અલગ અલગ થોડા થોડા મિક્સ કરી અલગ અલગ પેલા શેકી લેવાના. પછી એને મિક્સ કરીને, જેમ એક વાટકી આપણે શેકવું હોય, અડધી વાટકી ચણાની દાળ ને અડધી વાટકી ઘઉં એવી રીતે શેકી લીધા હોય, પછી એને પીસી લેવાના. તો એક વાટકી થઈ જાય, અડધી અડધી બંને કર્યું હોય. પછી એક વાટકી જ આપણે બુરું લેવાનું અને ઈ બુરું પધરાવીને પછી એમાં એલચી અને ઘી મિક્સ કરીને લાડુ વળી જાય એવી રીતે કરી લેવાનું. એટલે એ સત્વો છે. હવે તમે એમાં ખાલી ઓલું પધરાવો ઘઉં શેકીને અને એમાં બુરું મિક્સ કરીને એલચી મિક્સ કરીને રાખી દો તો એ માત્ર થઈ જાય. ખાલી જલ જ પધરાવાનું, એમાં ઘી નહીં પધરાવાનું. તો એ ઘોર્યો સત્વ કહેવાય. ખાલી ઘઉં અથવા જવ, ઘઉં અને જવને મિક્સ કરીને એને શેકી લેવાના અને શેકીને એને પીસી લેવાના. પછી જેટલા માત્રામાં ઘઉં અને જવ હોય એટલા માત્રામાં આપણે બુરું મેળવવાનું અને બુરું મેળવીને અને એની અંદર આપણે જલ કરવાનું. માની લો આપણે 2 ચમચી અડધા ગ્લાસમાં 2 ચમચી આપણે મિક્સ કર્યું તો એ ઘોળ્યો સત્વો કહેવાય. એમાં પછી આપણે બુરું વધારે મિક્સ ન કરવાનું હોય અને જલ પણ એટલું જ હોય. બે ચમચીમાં 1 વાટકી જલ હોય. એટલે એ રીતે આપણે 2 ચમચી 1 વાટકીમાં લઈને દરરોજ આપણે ઘોળ્યો સત્વો ઠાકોરજીને ભોગ આવે જ. એટલે ઈ માત્ર ખાલી જવ અને ઘઉં નો હોય, માત્ર જવનો પણ કેટલાક કરે છે વૈષ્ણવો. તો ઘઉંના જે ઘોળિયા સત્વામાં ચણાની દાળ ના આવે. અને જે તમે લાડુડી કરો સત્વાની, એમાં જે છે એ બેસન નો ભાગ આવે, એટલે ચણાની દાળનો ભાગ આવે જેને લાડુડી કરો. પણ ઘોરિયા સત્વામાં ખાલી જવ આવે અથવા જવ અને ઘઉં બંને મેળવીને આવે. તો એ તમને પ્રકાર થોડોક સામગ્રીનો પણ મેં બતાવ્યો. તો આ ઘોરિયો સત્વા જે છે એ આવે. પછી દહીં ભાત આવે, મિશ્રીનો ખાંડનો પણો આવે અને પછી જલની પરાત આવે એક, એ દરરોજમાં આવશે. યમુનાજીના જલની ભરેલી પરાત એ દરરોજમાં ઠાકોરજીને રાજભોગનો સમય આપણે આગળ ભરવાની. એમાં અમુક ફૂલ પધરાવાના, અમુક એમાં જેમ કાચબા છે કે આપણી પાસે માછલી છે, મગર છે, એવું આપણે એ પધરાવી શકાય. અને જલની પરાતમાં ધૂપ દીપ તુલસી શંખોદક કરવાનું, કારણ કે દરરોજ જે વસ્તુ આવવાની છે એ સ્વરૂપાત્મક થઈ જાય છે. તો એ રીતે પછી મોતીની આરતીના રૂપે દીવડા ધરીને કરવાનું. અને આદિદેવી ગ્રીષ્મ ઋતુ હવે આવી ગઈ છે અને શ્રી સ્વામિનીજીના સંગમાં પ્રેમની લહેર ઉઠી છે અને બીજા સ્વરૂપ નું બધું જ્ઞાન ભૂલીને અને વિરહ પ્રગટ થયો છે. કારણ કે ગ્રીષ્મ ઋતુ છે ને એ વિરહ પ્રગટ કરવા વાળી પણ છે. કારણ કે ગ્રીષ્મમાં આપણને ગરમી લાગે, એટલે ગરમી શેની છે? તો કે ગરમી વિરહની છે. તો ત્યારે આ વિરહ જે છે એનો તાપનો નિવૃત્તિ કરવાની છે. કારણ કે હવે ગરમીમાં બહાર તો બહુ જઈ ન શકીએ, અને જો જઈએ તો એવા સ્થળમાં જઈએ કે જ્યાં તાપ ન હોય, જ્યાં જલનું પ્રમાણ વધારે હોય, યમુનાજીના કિનારે, વૃક્ષની નીચે, એવી રીતે જઈએ. તો એના માટે શું છે કે ઘરથી બહાર નીકળવાનું દુર્ભર થઈ ગયું, તો તાપ વધારે થઈ ગયો. તો એ તાપની નિવૃત્તિ કરવા માટે સખીજનોએ આવો બધો ઉપાય કર્યો છે કે ચંદન ઘસીને, કપૂર મલાવીને અને કપડામાં બાંધીને ગોળી કરી લીધી છે. અને એ શ્રી સ્વામીજી જયારે વિરાજતા હોય ત્યારે 2 ગોળી ચરણાર વિંદમાં અને 1 ગોળી હૃદયમાં ધરવાનું કર્યું છે. અને યશોદાજી પણ વાત્સલ્ય ભાવથી ચંદન પહેરાવે છે ઠાકોરજીને. અને ગ્રીષ્મ ઋતુ જાણીને દહીં ભાત અને પણા ધરીને પંખા કરે છે. આવો ભાવ આપણે નિકુંજનો કરવાનો, આવો ભાવ આપણે નંદાલયનો કરવાનો. તો આ રીતે આપણે ભાવ કરવાનો. તો યશોદાજી તો વાત્સલ્ય ભાવથી ઠાકોરજીને ચંદન ધરે છે કે ઠાકોરજીને બહુ ગરમી લાગે છે અને અધો વસ્ત્રો, જે ઉપરનું વસ્ત્ર છે નથી ધરાવતા, નીચેનું જ વસ્ત્ર ધરાવે છે. ક્યારેક
આપ સુથાન ઉપરના પણ પહેરે છે, ક્યારેક આપ ધોતી ઉપરના પણ ધારણ કરે છે, ક્યારેક આપ પીછોડો ધારણ કરે છે, ત્યારે ઉર્વસ્ત્ર નથી હોતું. તો આ રીતે ઘણું બધું ક્રમ જે છે એ ઉષ્ણકાળમાં બદલી જાય છે. જે ઠંડીમાં જે શીતકાળમાં જે પ્રમાણે કરવાનું હોય છે એનાથી તદ્દન ઉલટું આપણે ગ્રીષ્મકાળમાં કરવાનું હોય છે. આમાં શૃંગાર પણ બદલી જાય છે. શૃંગાર પણ મોતીના, છીપના, ચંદનના એવા બધા શૃંગાર આવે છે. તે બધા આપણે જોવાનું કે ભાઈ આપણે આવું તો નથી ધરાવતા, ક્યારેક હીરાના ને એ નથી આવતા તો આપણે એ નહીં ધરાવવાનું. શીપ ના આવે હવે, અને મોતી ના આવે, અને એવા હવે તો ઘણું બધું મળવા લાગ્યું છે. તો આપણે આ રીતે શિંગારનો પણ ક્રમ જાળવીને રાખવાનો. ગ્રીષ્મમાં જાણીને દહીં ભાત અને પણા ધરીને પંખા કરે છે. ઉષ્ણકાળમાં 4 બાતીની આરતી આવે, અને શીતકાળમાં બહુ બાતીની આરતી આવી શકે. પણ ઉષ્ણકાળમાં તો 4 બાતીની જ આરતી આવે. એટલે આ રીતે ઉષ્ણકાળમાં બધો જ વિરહ બહાર પ્રગટ થઈ ગયો છે. એટલે બહાર ઉષ્ણ થઈ ગયું છે, એટલે વિરહ જે છે એ બહાર પ્રગટ થયો છે એવું માનવામાં આવે છે. અને ઉલટો પ્રભુને શીતલ કરવું પડ્યું છે. પ્રભુને એમ શીતકાળ જેવું પ્રભુને કરવું પડ્યું છે, કારણ કે બધું વિરહ બહાર પ્રગટ થઈ ગયો છે. ત્યાં આવું જતાવવામાં આવે છે. તો ક્યાં જતાવે છે કે શીતકાળમાં ભીતર વિરહ બહુ હતો, એ જતાવવા માટે બહુ આરતી પ્રગટ કરી, ત્યારે પ્રભુને વારે છે. કારણ કે બાતી વધારે રાખે છે, એનો અર્થ શું છે કે અમારે ઘણો બધો વિરહ છે આપના માટે, એટલા માટે એ વધારે બાતી કરીને અને વારે છે. પરંતુ ઉષ્ણકાળમાં તો ઉષ્ણતા જ એટલી બધી છે, એટલે વિરહ જ એટલો બધો છે કે એ વારવા માટે 4 બારથી જ કાફી છે. એમ 12 જ એટલી ઉષ્ણતા છે. એટલે એ માનીને, એટલે આ પ્રકાર કેટલો બધો ગૂઢ, ગુપ્ત અને સ્નેહવાળો છે એ તમે જાણી શકો છો. કે ગ્રીષ્મ એટલે ગ્રીષ્મ ઋતુ નથી, ગ્રીષ્મ સખી છે. મેં પહેલા પણ ખટ ઋતુની વાર્તામાં જયારે આપણે જોઈએ છીએ તો એ 6 ઋતુ જે છે એ સખીના રૂપમાં પ્રગટ થઈ છે, અને ઠાકોરજીને વિનંતી કરી છે કે અમારો અંગીકાર આપ કેવી રીતે કરશો. ત્યારે શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજીની કૃપાથી ગિરિરાજીએ પ્રગટ થઈને ને લાલ પાગ અને બધું ધારણ કરીને કીધું કે છે ને તમે આ રીતે બબે નિકુંજો પ્રગટ કરો, અને તમે 6 ઋતુઓ પ્રગટ કરો. એમ ખટ ઋતુની વાર્તામાં બધું પ્રકાર છે. આ ગ્રીષ્મી સખી છે, તે ગ્રીષ્મી સખીનો પ્રકાર છે. તો ઉષ્ણકાળમાં બધો જ વિરહ બહાર પ્રગટ થઈ ગયો. અને અત્યારે આજે પણ મને લાગે છે કે વૈષ્ણવનો વિરહ અત્યંત પ્રગટ થયો છે. મારી ભૂલ છે કે મને ધ્યાન જ ન રહ્યું, અને આટલું આમ બધા વૈષ્ણવને વિરહ થયો. અને હું તો જયારે હું આવી ને આમાં અંદર, ત્યારે બધા વૈષ્ણવો જે પદ બોલતા હતા એ તો પદ મને ખૂબ જ વાલું છે. કે વલ્લભનું જે છે ભક્તિનગરની પ્રેમ ગલીમાં શ્રી વલ્લભ વાલો રહે છે રે. તો એવી રીતે તો વલ્લભે ખબર નહીં મારાથી કેમ આવું થઈ ગયું. નતર હું તો ધ્યાન રહે છે મને, તો હું તો સવારથી તૈયારી કરતી હોઉં કે મારે સ્મિતાબેન ના એમાં જવાનું છે અને મારે વચનામૃત કરવાનું છે. પણ આજે તો જરા પણ પ્રભુ એવું ભૂલાયું સવારથી, કે સવારથી મને કાંઈ, અને ફોન આવે તો મારે ત્યાં વૈષ્ણવ બેઠી હતી, એટલે ઈ વૈષ્ણવનું હું સમાધાન કરતી હતી. એટલે જ તો કહીએ ને કે વૈષ્ણવ વલ્લભ અને પ્રભુના સ્વરૂપ છે, સ્વયં જ પ્રભુનું સ્વરૂપ છે. કદાચ આજે જો આ વૈષ્ણવ ન આવી હોત અને આને મને બોલું કરાવ્યું હોત તો અનુસંધાન, તો કદાચ છે ને આજે હું આખું ઓલું થઈ જાત મારાથી. એટલે ઈ વલ્લભની કૃપા છે, વૈષ્ણવોના આશીર્વાદ છે કે ભલે થોડું તો થોડું મારા કારણે મારા અંતઃકરણમાં બિરાજીને શ્રી વલ્લભ કાંઈક તો તમે લોકોને બોધ આપશે. ને એવું જ સ્મિતાબેનનું જ ઓલો છે, જેમનો અંતઃકરણનો જે ભાવ છે એ જ છે કે વલ્લભ કુળ જ્યારે પધારે છે તો એમની સાથે વૈષ્ણવ અને વલ્લભ અને
ઠાકોરજી ત્રણેય પધારે છે. એ ત્રણેયનું સંગમ બનીને અને આ વચનામૃતના રૂપમાં જ્યારે આપણે અમે પીરસીએ છીએ તો તમે એનું દોના ભરીને જેમ પાન કરી શકો છો, જેમ ગાયો પોતાના કાન ઉભા કરી દેતી દોનાની જેમ અને એનું રસપાન કરતી એમ રસપાન કરી શકો છો. તો આ રીતે મને ખૂબ જ આનંદ થાય છે કે વૈષ્ણવોને આટલી બધી આરતી છે અને એ પ્રગટ થઈ. તો આવી રીતે ઉષ્ણકાળમાં બધો વિરહ બાર પ્રગટ થયો એટલે ઠાકોરજી પણ એને શીતળ કરવા માટે પોતે આ રીતે બધા ક્રમ કરાવડાવે છે કે આ શીતકાળમાં તો બહુ વિરહ હોય તો એને જતાવવું પડે, પણ આ તો બધું પ્રગટ થઈ ગયું છે એટલે અહીંયા પ્રભુ ઉપર આ બધું જે આરતી પ્રગટ કરીને ને બધું વારે છે. અને આભરણ મોતીના એટલે છે કે મોતી શીતળ છે. મોતી છે એ જલમાં જ પ્રગટ થાય છે અને એમાં શીતળતા હોય છે જલની અંદર. તો એ શીતળતા મોતીની અંદર છે એટલા માટે આપ મોતીના શૃંગાર ધારણ કરે છે. સ્વામિનીજીના વિરામમાં મોતી જરીના ચૂનાની જેવ્યા હોય એટલે મોતી જે પહેરીને હૃદય શીતળ કરે છે. અને ઠાકોરજીના હૃદયમાં ચંદનની ગોલી સ્વામીજીના સ્વરૂપ છે. શ્રી પ્રભુના હૃદયમાં જે ચંદનની ગોલી છે એ સ્વામીજી સ્વરૂપ છે. અને વામ હસ્તમાં શ્રી યમુનાજીના સ્વરૂપથી છે. દક્ષિણ હસ્તમાં શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપથી છે અને ચરણામાં કુમારિકા દાસ ભાવથી છે. દક્ષિણ ચરણમાં સમસ્ત વ્રજના સ્વામીજીઓ છે. એ સ્વામીજીના બંને ચરણારિંદ પર ગોલી જે છે એ શ્રુતિ રૂપા કુમારિકાના વિરહના વશમાં થઈને આપે ધરાવી છે. એટલે બધાને ખબર પડી ચંદન ક્યાં ક્યાં ધરાવવામાં આવે છે તો કે સૌથી પહેલા હૃદય કમલમાં ધરાવવામાં આવે છે, પછી હસ્તકમલમાં ધરાવવામાં આવે છે અને પછી ચરણારિંદમાં, એટલે 5 જગ્યાએ ધરાવવામાં આવે છે. બંને હસ્ત બંને ચરણ. તો આ 5 જગ્યાનો ભાવ તમને ખબર પડી. હૃદયમાં ધરાવવામાં આવે છે સ્વામિનીજીના ભાવથી, મુખ્ય સ્વામિનીજીના ભાવથી. પછી દક્ષિણ શ્રી હસ્તમાં ચંદ્રાવલીજીના ભાવથી ધરાવવામાં આવે છે. પછી વામ શ્રી હસ્તમાં શ્રી યમુનાજીના ભાવથી ધરાવવામાં આવે છે. પછી બંને ચરણ કમલમાં એક કુમારિકાજીના ભાવથી અને એક સમસ્ત ગોપીજનોના ભાવથી ધરાવવામાં આવે છે. તો આમ સ્વામિનીજી અને સ્વામીજીના બંને ચરણારિંદ પર પણ ગોલી જે છે એ પણ ધરાવવામાં આવે છે. તો એ પણ શ્રુતિ રૂપા કુમારિકાના વિરહના અવશ થઈને સ્વામિનીજી આપ ધરાવે છે. ચરણારવિંદ પકડીને કહે છે કે અમે તમારી શરણમાં છીએ. ચંદન જે છે એ સ્વરૂપાત્મક છે. તો એ ચંદન જે છે એ શ્રુતિ રૂપા કુમારિકાના ભાવથી જ્યારે ચરણારવિંદ પકડીને ને વિનંતી કરે છે કે અમે આપના શરણમાં છીએ, એટલે આપણે પણ ચરણારવિંદમાં જ્યારે ધરાવીએ ત્યારે આપણે એમ વિનંતી કરવાની કે અમે આપની શરણમાં છીએ અને એ રીતે આપણે ચંદન ધરાવવાનું. અને વારે વારે આગળ પણ આ જે ચંદન ધરાવવાનું પ્રશસ્ત છે એમ લખેલું હતું, એટલે જરૂરી છે. પ્રશસ્ત નો અર્થ છે કે બહુ જરૂરી છે આજે ધરાવવાનું જ ચંદન એમ. તો ક્યારેક 11 આવે કે ક્યારેક આ આવે પાંચમ આવે, ક્યારેક પૂનમ આવે, તો એમ ચંદન વચવચમાં ધરાવવાનું પ્રશસ્ત રહેશે એટલે જરૂરી રહેશે. ત્યારે બધાને આ જ રીતે ચંદન ધરાવવાનું છે. કેટલાય વૈષ્ણવ છે મસ્તકમાં ધરાવે છે, મસ્તકમાં ચંદન નથી ધરાવવામાં આવતું. હૃદયમાં પ્રભુ વિરાજે એ ભાવથી આપણે ચંદન ધરવાનું હોય છે. અને ગોળી જે છે એ પંચ પ્રાણની 5 તત્વથી શીતલ થાય છે એ પ્રકારે છે. એટલે આ 5 ગોળી આપણે બનાવવાની, બધા સ્વરૂપો માટે 5-5 ગોળી બનાવવાની. તો એ રીતે પંચ પ્રાણ અને 5 તત્વ એ બધા શીતલ કરવામાં આવે છે ઠાકોરજીને માટે. તો એ પ્રમાણે આપણે ધરવું જોઈએ. અને છોટી પંખી દંડકારણ્યના ભાવથી અંચલ કરે છે. એટલે પંખાની જે દાંડી છે એ ભક્તોના હસ્તરૂપ છે એમ. એટલે એમાં ચિત્ર લાલ, લીલું, પીળું એ બધું શું છે તો કે ચૂડી રૂપ છે. આહા, શું પંખાનો ભાવ છે તમે એ તો જોવો. જ્યારે આપણે પંખા ધરીએ ત્યારે એ પંખાનો ભાવ કેટલો સુંદર આવે છે કે જે પંખી છે એની એ દંડકારણ્યના ભાવ રૂપ છે.
એટલે દંડકારણ્યનો જે વન હતું, અરણ્ય હતું, એ ત્યાં ત્યાં બધા ઋષિ મુનિઓ જે છે એમણે ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી, તો એના સ્વરૂપમાં એ છે. અને જે દાંડી છે એ ભક્તના હસ્તરૂપ છે, અને એમાં જે ચિત્ર લાલ પીળા કરેલા છે એ ભક્તોના જે ચૂડી રૂપ છે વ્રજ ભક્તોના, અને એમાં જે પંખાની ઝાલરદાર છે એ શ્રુતિ રૂપા અને ચંદ્રાવલીજીનું પોતાનું અંચલ છે. અંચલને કેમ આપણે આમ કરીને એને ફેરવીએ એવી રીતે તે અંચલ છે. અને જાલીદાર પંખા જે છે એ અવરખ ના પતરા એમાં ચમકે છે, એ શ્રી યમુનાજીના ભાવથી છે. એટલે જાલીદાર પંખા છે તો એમાં કેવા વચવચમાંથી હવા જાય છે આવે છે, તો એ બધા શ્રી યમુનાજીના ભાવથી છે. સીપનો પંખો છે રેશમથી ગૂંથેલો શ્રી સ્વામિનીજીના ભાવથી છે. અને ખજૂરને પાસે તાળ ના ગોળ ચોખૂટો જે હોય એ સ્વામીજી લલતાજી જે સખીઓ છે એમના ભાવથી છે. ખજૂરના વાસમાં તાળ તમે ગોળ ચોખૂટો એ સ્વામીજી અને લલિતા સખીના ભાવથી છે. ખજૂરનો પંખો હોય ને એમ, તો ઈ સ્વામીજીના અને લલિતાજીના ભાવથી છે. સિંહાસન ઉપર બે પંખા છે, એમાં દક્ષિણ દિશામાં શ્રુતિ રૂપાના ભાવથી અને વામ દિશામાં કુમારિકા ના યુગલ સ્વરૂપના ભાવથી આવે છે. અને એમાં પણ જે ખેંચમાં પંખા છે, આપણે મંદિરોમાં જોતા હશું તો ઉપરના ખેંચમાં પંખા પણ હોય છે, તો એ જે ખેંચમાં પંખા છે એ શ્રી યમુનાજીના લહેર રૂપ છે. એ તો બધાને શીતળતા આપે છે. એટલા માટે જે પંખાઓનો જો ભાવ છે એ અત્યંત મધુર છે. આ ભાવથી જયારે આપણે ઠાકોરજીના સન્મુખમાં કે અથવા આવી રીતે પંખા ધરીએ તો આપણે એવા ભાવ કરી શકીએ કે આ સખીજનો ને પ્રભુ ને સુખ આપવા માટે શ્રી વલ્લભની કાનીથી, શ્રી ગુસાઈજીની કાનીથી બધા પધાર્યા છે. અને પછી ઉત્સવ ભોગ છે તે એ રમણ પછી જે અનુપાન છે એ છે. દહીં ભાત જીરા ભૂંજ્યો એ શ્રુતિ રૂપાના ભાવથી છે. દહીં ભાતની અંદર જે આપણે જીરો પધરાવીએ ભૂંજીને એ શ્રુતિ રૂપાના ભાવથી છે. આ રીતે આમાં ભાવ ભાવના કરવાની જરૂર છે. આમાં આપણે એ નથી વિચારવાનું કે આ વસ્તુ, જેમ હવે મને કઈ વસ્તુ બહુ ભાવતી હોય તો તમે બનાવો, મને ખમણ ઢોકળા બહુ ભાવે તો તમે બનાવીને કહો કે આ તો આજ રાજાના ભાવથી મેં બનાવી, તો એ ભાવ એમાં આવ્યો છે. એટલે હું કઈ એમાં નથી, ખમણ ઢોકળા હું નથી બની ગઈ. એટલે ભાવ પણ વસ્તુને સમજો તમે. ભાવ વસ્તુ, ભાવ શું છે? એમાં વ્યક્તિ નથી, આમાં ભાવ છે. તો વ્યક્તિના રૂપમાં અલગ છે અને એક ભાવ છે એ અલગ છે. ભજ સખી ભાવ ભાવિક દેવ. તો તમારા અંતરકરણની અંદર જેવો ભાવ હશે, તમારી અંદર પતિ ભાવ છે તો પ્રભુ તમારા સામે પતિ થઈને આવશે. તમારી અંદર પુત્ર ભાવ છે તો પુત્ર થઈને આવશે. તમારી અંદર પિતાનો ભાવ છે તો પિતા થઈને પધારશે. તમારી અંદર મિત્રનો ભાવ છે તો મિત્ર થઈને પધારશે. એ પ્રમાણે ઈ ભાવ કરીને પ્રભુ આવ્યા છે. વ્યક્તિ તો વ્યક્તિ જ છે, એ વ્યક્તિનું તો કઈ મતલબ જ નથી. એટલે ઈ ભાવને જયારે તમે સમજશો ત્યારે તમને ખબર પડશે કે ભાવ શું છે. તો અહીંયા જે છે એ શ્રુતિ રૂપાના ભાવથી જીરો ગુંજો છે એ નાખવામાં આવ્યો છે. દહીં ભાત જે છે એ તો છે જ ચંદ્રાવલીજીના ભાવથી. એટલે સત્વ ભોગ ધર્યો છે કુમારિકાના ભાવથી ધર્યો છે. પણા જે મિશ્રીનો છે સ્વામિનીજીના ભાવથી ધર્યો છે. અને ખાંડનો માં જે શ્રુતિ રૂપા છે એમાં મિરજ કાળી મરી જે પધરાવી છે એ શ્રુતિ રૂપાના ભાવથી. એ સિક્કારના રૂપમાં છે. જયારે આપણે કાળી મરી જયારે આપણે ભોજનમાં કે એમાં આવે તો સિક્કાર થાય છે, તો એ રીતે કુમારિકાના ભાવથી. કુમારિકાઓનો જે ભાવ છે પતિ રૂપમાં છે, એટલા માટે કુમારિકાના ભાવ છે. એટલે તામસી નો એલચીનો ભાવ છે, સાત્વિકી નો કપૂરનો ભાવ છે, રાજસી નો આચમનનો ભાવ છે, અને શ્રુતિ રૂપાનો જે અદ્રામૃતનું મુખવત ઋષિ સ્વામિનીજીના અંચલ નો ભાવ છે. એટલે બીડા ચાર જે છે ચર્વિત તાંબુલ આરતી એ ભક્તોના હૃદય રૂપ નો ભાવ છે. એટલે આ રીતે ભાવ ભાવના જે છે એ આપણે જયારે વાંચન કરીએ અથવા શ્રવણ કરીએ તો એનું બહુ જ ધ્યાન રાખવાનું કે આપણું અલૌકિક જે છે એ શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી, બધા આપણા બાળકો જે ગુરુઘર છે એમને અંતઃકરણમાં બિરાજમાન શ્રી વલ્લભને કરીને અને પછી આનું
શ્રવણ આદિ કરવાનું, તેથી આપણું અલૌકિક બન્યું રહે. તો આમ કારણ કે આનું પાન કરવા વાળા પણ માત્ર શ્રી વલ્લભ જ છે. એટલે શ્રુતિ રૂપાનો જે આ મનોરથ છે, તો એ આરતી જે છે ભક્તોના હૃદયમાં ઉત્પન્ન થઈ છે. એટલા માટે એ જ દિવસથી માટીના કુંજા અને કરવા ધરવામાં આવે છે. તો આ શ્રુતિ રૂપાનો મનોરથ છે. અને સિંહાસન ઉપર સજ્જા પાસે ચંદન અને અરજ્જાની કટોરી ધરવામાં આવે છે. બે સમયે ચંદન શ્રુતિરૂપા કેસર શ્રી સ્વામીજી રંચક ચોવા પધરાવીને અને સ્વામીજી રંચક કસ્તુરી પધરાવે છે. આવી રીતે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. અને કુમારિકા જે છે એ બરાસ શ્રીઅંગનો ગંધ ગુલાબ જલથી હાસ્ય રૂપ, ગુલાબ જલ એ હાસ્ય રૂપ છે, તથા ભક્તનો શ્રમજલ સ્વરૂપ છે. આ બધું જે છે અત્યંત 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 અલૌકિક છે. એટલે બધા જાણીને અને આને હૃદયમાં ધારણ કરજો. શ્રી વલ્લભની કૃપાએ આપણને આવું થયું છે કે પ્રાપ્ત થયું છે આપણને હંમેશાના માટે. કારણ કે આની અંદર યુટ્યુબ દ્વારા બધાને ભાવોની ખબર પડશે. તો એ ભાવ જે છે અંતઃકરણની અંદર બધા રાખીને રાખજો. કારણ કે ભાવ જે છે એ વારંવાર પ્રગટ નથી થતા. માટે જે ગુલાબ જલ છે હાસ્યનું સ્વરૂપ છે, તથા ભક્તજનોનો શ્રમજલ રૂપ છે. આ પ્રકારે ભક્તોના શ્રી અંગ રાગ પ્રભુ લેપન કરીને વિરહની શીતળતા કરે છે. એક દિવસ પણ બહુ ગરમી પડે તે દિવસે ચંદન કંઠ થી લઈને કટી પર્યંત ધરાવવાનો પ્રકાર છે. બહુ જે દિવસે બહુ જ ગરમી હોય એ દિવસે કટી પર્યંત પણ ચંદન ધરાવવામાં આવે છે. અને એ દિવસે પ્રભુ વિરહથી દેહાનુસંધાન પણ ભૂલીને સ્વામીજીના અંગમાં વેષ્ટિત થાય છે. એવી રીતે સ્વામીજી સ્વરૂપ પ્રભુ થયા. એટલે ઉત્થાપનના બે પના ખાંડનો મિશ્રીનો ભીંજેલી દાળ આ પરોગે છે અને ફલાદિકનું વિહાર પાછી અનુપાન કરે છે. તો આ રીતે આ ગ્રીષ્મ ઋતુનો પ્રકાર છે, ભાવના છે, અને અનુસંધાન પૂર્વક હૃદયમાં ધારણ કરજો. આ પ્રગટ થયું છે તો એના માટે મને ક્ષમા કરજો. હવે આ વર્ષા ઋતુ જે છે એ બધા ઐશ્વર્ય, શરદ ઋતુ જે વીર્ય, હેમંત ઋતુ એ યશ, શિશિર ઋતુ એ શ્રી, વસંત ઋતુ એ જ્ઞાન અને ગ્રીષ્મ ઋતુ વૈરાગ્ય. આ છ ઋતુ જે એ ગુણ ધર્મીનું સ્વરૂપ છે. આ જે ઠાકુરજી છે આ એનું જ સ્વરૂપ છે. એવું જાણીને આપણે આ પ્રભુ જે છે આ બધા જ ઋતુઓનો અંગીકાર કરે છે. કારણ કે આનંદ માત્ર કર પાદ મુખોદરાદી અને બધી જ વસ્તુમાં આપનો સમાવેશ છે. એક વસ્તુ પણ એવી નથી કે એક કણ પણ એવો નથી કે જેમાં પ્રભુ ન હોય. અને આપણે ત્યાં સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગ, એટલે સાકાર સ્વરૂપથી જ બધું છે. એમ અક્ષર તૃતીયામાં વિરહથી જે છે એમાં વિરહના ભરોસે ગિરિરાજજીમાંથી નીકળીને મંદિરમાં બરસાનામાં પ્રભુ સન્મુખ બિરાજે છે. અને કોઈક વામ દિશામાં પણ કર્યા છે એવા શ્રી સ્વામીજીના ભાવથી, આગળ રીઠોરામાં દક્ષિણ ભાગમાં એ ભાવથી અક્ષર તૃતીયાનો આવો ભાવ છે. અને આમ જે છે એ અક્ષર તૃતીયાના ભાવનાથી આખી ગ્રીષ્મ ઋતુનો ભાવ મેં તમે બધાને કહ્યો. ને આ બધા ભાવોના કારણે જ આપણો જે પુષ્ટિ માર્ગ છે એ વિલક્ષણ છે. આ વિલક્ષણતાથી ભરપૂર જે આપણો પુષ્ટિ માર્ગ છે એને સમજવું બહુ જ કઠિન છે. અને કઠિનતાને પાર પાડવા વાળા માત્ર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને અધ્યાપી બાલક બિરાજે છે એ છે. કારણ કે અત્યારના જે બાલક છે એમનો સંબંધ કોનાથી છે? શ્રી વલ્લભથી છે. અને વલ્લભ આપણા કોણ છે? સ્વામીજી સ્વરૂપ છે. તો શ્રી વલ્લભ શું કહે છે કે મારો સંબંધ વદતી વલ્લભ શ્રી હરે. વલ્લભ કોણ છે? તો કે જેમનો સંબંધ ઠાકુરજીથી છે. ઠાકુરજીના મુખારવિંદ સ્વરૂપ છે. તો આમ શ્રી વલ્લભનું અને બધા જ જે લીલા પરિકર છે એ બધાનું સ્વરૂપ સમજીને
અને તમે આજે સ્મૃતિનો ભાવ સમજ્યા હશો. સેવા રસો દધીના અંતર્ગત જ આ બધું આવે છે. એટલે આજે હું અત્યારે અહીંયા જ બધું પૂરું કરીને અને તમે બધાને છું કે ભલે હવે કઈ બોલો, કારણ કે બધાને કેવું લાગ્યું? વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર બેટીજી. અ, બધાને કોઈ ક્વેશ્ચન છે? નહીં તો પછી આપણે એન્ડ કરી દઈએ આશ્રયનું પદ લઈને. લાગતો નથી. અને આપ પણ બીજી છો, આપને પણ બધું સેવાનું ક્રમ હશે. બેટીજી કાલે પધારજો ટાઈમે જે. હા હા, કાલે તો પાછા આજે થોડું મોડું થઈ ગયું. હું બધાને એ કરી દઉં ગયું એટલે